તો નેપાળ ફરવા ગયેલા બારડોલીના પિતા પુત્રી ગુમ થયા છે। કડોદ ગામનો પટેલ પરિવાર નેપાળ ગયો હતો। દુર્ગમ વિસ્તારમાં અન્નપૂર્ણા 3 તરફ જતા વખતે સંપર્ક કપાયો હતો। હિમવર્ષા થતા પિતા પુત્રી વચ્ચેનો સંપર્ક તૂટી ગયો। પિતા પુત્રી 31 ઓક્ટોબરે પરત ફરવાના હતા। પરિવારજનોએ સાંસદ પ્રભુ વસાવાને રજૂઆત કરી છે, તો નેપાળમાં ઇન્ડિયન એમ્બેસીમાં પણ રજૂઆત કરાઈ છે। નેપાળ પોલીસ સમગ્ર મામલે શોધખોળ હાથ ધરી છે। અમે બહુ ચિંતિત છે। અમારા પડોશી છે અને જેમ બને તેમ અમે સરકારને પણ કહીએ છીએ, અમારા જિજ્ઞેશભાઈ અને એમની છોકરીને જેમ બને તેમ પરત લાવો એવી કોશિશ કરો। તમે કરતા જ છો તે બદલ તમારો આભાર, પણ હજુ વધારે કોશિશ કરો। અમે બહુ ચિંતામાં છે, ફળિયાવાળા અને પડોશી બધા જ। તે લાપતો જ હતો અને આ વખતે પણ દર વખતની જેમ એના મારા પર રેગ્યુલર મેસેજ પણ આવતા હતા, પણ એ ગુમ થયો ત્યારથી અમે ખૂબ જ ચિંતિત છીએ। અમે સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ, તમે પ્રયત્ન કરો જ છો, પણ અમારી એવી ઈચ્છા છે કે તમે જેમ બને તેમ જલ્દી પ્રયત્ન કરો, જેથી મારો મિત્ર જલ્દીથી આવી જાય। એનો પરિવાર પણ ચિંતિત છે, એના પરિવાર સાથે અમે આખો ગામ સહભાગી છીએ। અને અમે જે સોશિયલ મીડિયા પર પણ એક વિડીયો બનાવીને અપીલ કરી છે કે આ જે કાર્યવાહી છે તે જલ્દીથી જલ્દી થાય અને મોદી સાહેબ સુધી પહોંચે તો આમાં કંઈ જલ્દી એક્શન લેવાય। અને એમ્બેસી તરફથી જે કંઈ અપડેટ આવે છે એમને પણ અમે સામેથી પણ કોન્ટેક્ટ કરીને વાત કરીએ છીએ કે આમાં શું અપડેટ છે। આજે એ રીતે વખતો વખત ફોન પણ કરીએ છીએ। સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામનું પટેલ પરિવારનો પિતા અને પુત્રી નેપાળ ખાતે ટ્રેકિંગ માટે ગયા હતા। જો કે 20 દિવસથી વધુ સમયથી તેઓ ગુમ થયા છે। પરિવાર જે છે તે ચિંતિત છે। મનાંગ પહોંચી ત્યાં 2 દિવસનું રોકાણ કર્યું અને પછી 21મીએ મારા પર સવારે જ્યારે નીકળવાના અન્નપૂર્ણા ટ્રીની ટ્રેકિંગ માટે, ત્યારે પછી એમણે મને કહ્યું કે 30 અથવા તો 31 તારીખ સુધીમાં અમે પાછા રિટર્ન થઈ જશું। અને એટલે મેં પછી રાહ જોઈ, આપણે રિલેક્સ રહીએ કે ચાલો 31 તારીખ ને દર વર્ષે જાય જ છે, એટલે મને કહીને જાય। એટલે પછી મેં હોટલમાં નંબર શોધ્યો હોટલનો અને મેં પછી ફોન કર્યો અને ત્યાં મને જાણ પૂછ્યું કે એ આવી ગયા છે, મારી દીકરી અને મારા જે હસબન્ડ છે એ ગયા હતા તે કે ના, એ તો હજી આવ્યા નથી। અને એટલે પછી બીજા દિવસે પાછો મેં ફોન કર્યો તો હજી પણ કે નથી આવ્યા। એટલે પછી મેં અમારા બાજુમાં જે અમિતભાઈ રહે છે ને એમને જાણ કરી પહેલાં તો, કારણ કે બાજુમાં રહે એટલે એમને પહેલાં કહ્યું મેં ને પછી અમે માંડવી ગયા પ્રભુભાઈ વસાવા જે છે એમની ઓફિસ પર, અને ત્યાંથી બધા ડોક્યુમેન્ટ દિલ્હી મોકલ્યા વોટ્સઅપથી। અને પછી ત્યાંથી પછી પ્રોસેસ તો ચાલુ થઈ જ ગઈ છે અને અત્યારે પણ પ્રોસેસ ચાલી જ રહી છે। અને આપણી જે ઇન્ડિયાની જે એમ્બેસી ખરી એ ત્યાંથી પણ પ્રોસેસ કરી રહી છે। અને ગઈકાલે ડ્રોનથી પણ એમણે સર્ચ કર્યું પણ હજુ કંઈ મળ્યું નથી। અને આજે એવું કહે છે કે આજે પણ રેસ્ક્યુ ટીમ છે, આર્મી છે અને ત્યાંની જે પોલીસ છે એ આજે પણ ઉપર જશે અને ત્યાં ડ્રોનથી પણ જોશે। અને બને હેલિકોપ્ટર, ત્યાંનું વેધર પ્રમાણે વેધર સારું હોય તો હેલિકોપ્ટરથી પણ આજે જોઈ લેશે, એવું આજે અપડેટ આવ્યું છે। હવે પરિવાર સેવી રહ્યું છે। યાસિર કાગઝી, સંદેશ ન્યૂઝ।